વેલકમ એડી સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાયના દાખલાઓ અથવા તો સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ કરતા હતા, બરાબર. તેની અંદર ઓલમોસ્ટ આપણે લગભગ 19 નંબરના ક્વેશ્ચન થી બાકી હતું, બરાબર. તો ત્યાંથી આપણે શરૂઆત કરી. આ લેક્ચરની અંદર મેં કેમ અલગ લેક્ચર કરી નાખેલો છે, એક તો પહેલા લેક્ચરની લેન્થ પણ વધી ગઈ હતી અને પ્લસ આ લેક્ચરની અંદર જે ક્વેશ્ચનની ચર્ચા કરીશું ને એની અંદરથી અમુક ક્વેશ્ચન જે છે એ કદાચ તમને લખતા નહીં ફાવે તો એને કેવી રીતે લખવા, તો એના માટેની પીડીએફ પણ તમને આપીશ. ક્લિયર? બધા ક્વેશ્ચનની નહીં, જે ક્વેશ્ચનમાં રિક્વાયરમેન્ટ હશે તેની આપવાની, બાકીની જે અમુક ક્વેશ્ચન છે એ તમે ડાયરેક્ટ રેફરન્સ બુકમાંથી લખી શકો. ક્લિયર? તો જોતા જઈએ. એવો ક્વેશ્ચન છે આપણી પાસે 3.19 સ્વાધ્યાય, બરાબર. અને ક્વેશ્ચન નંબર 3.19 શું કહેવા માંગે છે? સમૂહ 13 ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તમને નીચે લખીને આપેલું છે, તમે ટેક્સ્ટ બુક ની અંદર જોઈ શકો છો, બરાબર. તો સામાન્ય વલણથી જોવા મળતા આ વિચલનને કેવી રીતે સમજાવશો? હવે એમાં શું વિચલન છે? પહેલી વાત, બરાબર, કે 13 માં સમૂહના તત્વો કયા છે? તો કે હું અહીં લખી દઉં છું પહેલા, બરાબર. બટ ઓલ ગેઇન થેલિયમ. યાદ રાખવાની રીત મેં તમને કીધેલી છે, બરાબર. અને બધા માટેના તમને મૂલ્યો જે છે એ આપેલા છે. આપણે મૂલ્યો લખીએ, મૂલ્યો વધારે કામના નથી એમ ગણો તો, ખાલી રિલેશન અથવા તો રિલેટિવલી આપણે જોવાના છે, બરાબર. બાકી મૂલ્યો આપણે યાદ રાખવાના નથી. હું તો સમજાવવા માટે તમને ખાસ લખી બતાવું છું, બાકી તમારે કઈ બહુ જરૂરી નથી, તમે ડાયરેક્ટ રકમમાંથી પણ જોઈ શકો. તો આના ઉપરથી આપણને કઈ વસ્તુ જાણવા મળી? પહેલી વાત કે એક સમૂહના તત્વો છે તો ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો શું થાય? ઘટે. પહેલા તો એ ખબર હોવી જોઈએ, બરાબર. આયનીકરણ એન્થાલ્પીનો ગુણધર્મ યાદ હોવો જોઈએ, તો તમને ખબર હોય કે રેગ્યુલર વલણ શું હોવું જોઈએ. તો કે આમથી આમ જાવ તો ઘટવા જોઈએ. એનો મતલબ કે આયનીકરણ એન્થાલ્પી માટે આયનીકરણ એન્થાલ્પીને આપણે આ રીતે પણ દર્શાવીએ છીએ, તમને ખ્યાલ છે ચેપ્ટર નંબર 2 માં ખાસ આપણે દર્શાવ્યું હતું. અને આમ ના દર્શાવવું હોય તો તમે ડેલ્ટા IH, અને પ્રથમ આયનીકરણ છે તો 1 પણ કહી શકાય, બરાબર. હવે એના મૂલ્યો કેવા હોવા જોઈએ? બરાબર. એક્સપેક્ટેડ આપણે કેવા હોવા જોઈએ? તો કે ભાઈ એક સમૂહના તત્વો છે ને તો ઉપરથી નીચે તરફ જતા ઘટે, તો એટલા માટે આ ઊભા લખેલા છે. બાકી હું પહેલેથી આડા લખે તો પણ ચાલે, બરાબર, પણ તમને વિઝ્યુલાઇઝેશનમાં સરળતા રહે. તો તત્વોના નામ મિત્રો બધું ખબર હોવું જોઈએ, કયા તત્વો કયા સમૂહમાં છે એને યાદ રાખવાની ટ્રીક પણ મેં તમને કહી દીધી છે. તો યાદ હોવા જોઈએ. કારણ શું છે? તો જ તમે આ બધી વસ્તુનું આઈડેન્ટિફિકેશન કરી શકો. એક આવર્ત કોષ્ટક તમારા મગજમાં હોવું જોઈએ, એટલે કોઈ પણ વાત થાય તરત જ તમારા મગજની અંદર એ વસ્તુ સ્ટ્રાઇક થાય કે આ વસ્તુ ક્યાં આવેલી છે અને એને શું હોવું જોઈએ. ક્લિયર? તો આવું હોવું જોઈએ, બરાબર. પણ આવું મળતું નથી, બરાબર. આવું મળતું નથી. તો કેવું મળે છે? તો એના માટે આપણે જો આ મૂલ્યો જોઈએ, બરાબર. બટ ઓલ ગેઇન થેલિયમ, બરાબર. તો જો આના કરતા મૂલ્ય ઓછું, આના કરતા આ મૂલ્ય વધારે, આના કરતા આ મૂલ્ય ઓછું, આના કરતા આ મૂલ્ય વધારે. એનો મતલબ આ જગ્યાએ અને આ જગ્યાએ તમને ડાયવર્સિટી જોવા મળે છે. ખબર પડી એક વસ્તુ? તો આ સાચું છે કે જે તમને આપેલું પણ છે, બરાબર. આના માટે અપવાદરૂપ કિસ્સા છે, એટલે અપવાદરૂપ કિસ્સાનો મતલબ શું છે? કે નિયમ મુજબ એ વર્તતા નથી. ક્લિયર? એક વાત. બીજી વાત, આ પ્રશ્ન જે છે એ P વિભાગના તત્વોની અંદર પાછો રિપીટ થવાનો છે, બરાબર. એ ઇન્ડિવિડ્યુઅલ હશે. એલ્યુમિનિયમ ગેલિયમ માટે, એલ્યુમિનિયમ ગેલિયમ માટે અને ઇન્ડિયમ અને થેલિયમ માટે ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન હશે P વિભાગના તત્વો 1 ની અંદર. ક્લિયર? અને આ પ્રકારના જે કારણો છે એ આગળ ઉપર 12મા ધોરણની અંદર પણ તમારે આવવાના છે, એટલે આ કામની વસ્તુ છે ટૂંકમાં. ક્લિયર? હવે શું થાય છે અહીંયા એ વસ્તુ આપણે જોઈ લઈએ. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તમને, બરાબર. હવે આ બટોલ ગેલ થેલિયમ જે છે એની અંદર શું થાય છે, લખવું કેવી રીતે એની વાત આપણે કરી દઈએ, બરાબર. તો આ ખબર પડી ગઈ. હું ફરીથી અહીં લખું છું કારણ કે મારે એક બીજી વસ્તુનું પણ કામ છે, બરાબર.
ક્લિયર? આનો પરમાણુ ક્રમાંક છે 5, બરાબર? તો આનો કેટલો હશે? 13, બરાબર? યાદ છે? આ બે યાદ છે આપણને. હવે આનો કેટલો હશે? તો સર 2, 8, 8, 18. ભાઈ એવું કઈ યાદ નહીં રાખવાનું, કારણ કે અલ્ટિમેટલી બધી જગ્યાએ સેમ હોતું નથી, બરાબર? 8, 8, 18, 32 આમાં આવે. મેં તમને કહું, મને ખબર છે એટલે, બરાબર? તમે ડી વિભાગમાં આવો તો 18, 18, 32 આવે. ક્લિયર? તો અલ્ટિમેટલી તમે ફસાઈ જશો. પહેલા સમૂહ માટે જુઓ તો 2, 8, 8, 18, 32 આવે, બરાબર? તો એના માટે ફસાઈ જશો. એટલે આપણે રીત કીધેલી જ છે. શું? નિષ્ક્રિય વાયુના રેફરન્સમાં જોવાનું. આની સામે કોણ હતું? નિયમ. 10, 10 માંથી કેટલા ઓછા કર્યા? 5. 18 માંથી કેટલા ઓછા કર્યા? 5. હવે 36 હશે ને, તો 36 માંથી કેટલા ઓછા કરશું? 5. હવે કોણ હશે? 36 પછી 54. 54 માંથી કેટલા ઓછા કરશું? 5. પછી કોણ હશે? 86. 86 માંથી કેટલા ઓછા કરશું? 5. મળી ગયા, બરાબર? તો આ બેસ્ટ રીત છે, ફૂલ પ્રૂફ રીત છે પરમાણુ ક્રમાંક માટે. હાલ આપણે એની કઈ કામ નથી, બરાબર? હવે આનું કામ નથી. તમે સમૂહની ઇલેક્ટ્રોન રચના લખતા હોય તો બહુ ઈઝીલી લખાય કે નહીં? He, બરાબર? 2s2 2p1. તો આ જ ઇલેક્ટ્રોન રચના નીચે સુધી હશે, બરાબર? નિષ્ક્રિય વાયુ હું લખતો નથી, તમને ખબર છે, એક પછી એક વધતા જશે, બરાબર? તો અહીંયા ઇલેક્ટ્રોન રચના શું હશે? 3s2 3p1. અહીંયા ઇલેક્ટ્રોન રચના શું હશે? 4s2 4p1. અહીંયા ઇલેક્ટ્રોન રચના શું હશે? 5s2 5p1. આ ઇલેક્ટ્રોન રચના શું હશે? 6s2 6p1. આ ઇલેક્ટ્રોન રચના શું હશે? બરાબર? 7s2 અને 7p1. 2 3 4 5 સોરી મેં ઉપર લખી નાખ્યું અને નીચે લખવાનું, બરાબર? 6s2 એટલે આની સામે આ છે, આની સામે આ છે. અહીંયા શું આવશે? 5s2 5p1. 6s2 અને 6p1. ક્લિયર? હવે શું થાય? તો આ ઇલેક્ટ્રોન રચના તો ખોટી છે. કેમ? કારણ શું ખબર? તો 4 નંબરની s કક્ષક આવે એટલે આપણને ખબર છે 4s 3d અને 4p આવે. તો અહીંયા 3d કક્ષક પણ હશે કે નહીં, એટલે મેં જગ્યા મૂકેલી છે. અને પૂરેપૂરી ભરાયેલી હશે તો જ p કક્ષક સુધી ઇલેક્ટ્રોન જાય. હવે તો એ વસ્તુનો ખ્યાલ આવી જવો જોઈએ. 5s છે તો અહીંયા કોણ હશે? 4d, બરાબર? 3f તો હોતી નથી એટલે 4d હશે. f કક્ષક નહીં હોય એ પણ પૂર્ણ ભરાયેલી હશે. હવે અહીંયા કોણ હશે? અહીંયા તો બે કક્ષક હશે, બરાબર? 5d પણ હશે અને 4f પણ હશે. સોરી, 4f અને 5d, બરાબર? આપણે ક્રમ મુજબ જ લખીએ. 4f અને 5d. તો આમાં 14 અને આમાં 10 ઇલેક્ટ્રોન ઉમેરાય ને પછી p કક્ષકમાં ઇલેક્ટ્રોન જતા હશે. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે હવે આપણી ટ્રીક મુજબ, બરાબર? તો શું? બરાબર? તો આમાંથી આમાં આવો તો જો કઈ ફરક નથી પડતો, ખાલી મુખ્ય ક્વોન્ટમ આંક વધે છે. બંનેની અંદર s અને p કક્ષકો છે તો છે, પણ અહીંયાથી અહીંયા આવવું જ્યારે, એટલે કે એલ્યુમિનિયમ થી ગેલિયમ તરફ આવો, અહીંયાથી અહીંયા આમ લખીએ, બરાબર? તો શું થાય છે? એક 3d કક્ષક ઉમેરાય છે જો, વિથ 10 ઇલેક્ટ્રોન્સ. ક્લિયર? બરાબર? પછી અહીંયાથી અહીંયા આવો તો જો 3d કક્ષક આમાં પણ છે, 4d કક્ષક આમાં પણ છે, તો d કક્ષક બંનેમાં છે, કોઈ ઇશ્યુ નથી. પણ અહીંયાથી અહીંયા આવો ત્યારે જુઓ તમે, આમાં 4d કક્ષક છે, આમાં એક નવી d કક્ષક તો ઉમેરાય જ છે 5d પ્લસ 4f કક્ષક વિથ 14 ઇલેક્ટ્રોન ઉમેરાય છે જો તમે. ક્લિયર? તો એટલા માટે ત્યાં શું થાય છે તો કે આ ડાયવર્સિટી તમને ત્યાં જોવા મળે છે, બરાબર? ક્લિયર? એટલી વસ્તુ ખબર પડી. તો હવે એનાથી થાય શું, બરાબર? તો હવે જવાબની વાત કરી દઈએ. ખબર પડી કે કઈ જગ્યાએ અપવાદરૂપ કિસ્સાઓ છે અને ત્યાં શા માટે અપવાદરૂપ કિસ્સાઓ છે, તો કે આ કક્ષકોના કારણે. એક વસ્તુ ખબર લખવાનું કેવી રીતે જોજો. હા, જો શું થાય છે, બોરોન થી એલ્યુમિનિયમ તરફ આવતા કોઈ પ્રોબ્લેમ નથી, તો એ રેગ્યુલર કિસ્સો છે એટલે ત્યાં આપણે કારણ આપીશું નહીં. એલ્યુમિનિયમ થી ગેલિયમ તરફ જતા શું થાય છે? એલ્યુમિનિયમ થી ગેલિયમ તરફ જતા નવી 3d કક્ષકો શું થાય છે? 10 ઇલેક્ટ્રોન સાથે અંદરના શક્તિ સ્તરમાં ઉમેરાય છે. જો બાહ્ય શક્તિ સ્તર 4 છે ને ઉમેરાય ક્યાં? 10 ઇલેક્ટ્રોન અંદરના શક્તિ સ્તરની અંદર. હવે ને બે વસ્તુ થાય. એક વસ્તુ, અંદરના શક્તિ સ્તરના જે ઇલેક્ટ્રોન છે ને કેન્દ્રની વધુ નજીક ઉમેરાય. આના કરતા તો કેન્દ્રની વધુ નજીક ઉમેરાવાના છે, તો તેના લીધે શું થશે?
તો કે કેન્દ્રનું વધુ આકર્ષણ અનુભવશે, બરાબર. અને એ વધુ આકર્ષણના કારણે શું થાય તો કે ભાઈ એક કક્ષા 3 નંબરની કક્ષા 4 નંબર, બરાબર, 3 નંબરની કક્ષા ઉપર 4 નંબર હશે કે નહીં, તો જો 3 નંબરની કક્ષા નીચે જશે તો ઉપરની 4 નંબરની એની ઉપર જ છે, તો એ પણ એની સાથે નીચે આવશે કે નહીં, આ રીતે, બરાબર. તો પરમાણુના કેન્દ્રથી સંયોજકતા ઇલેક્ટ્રોન સુધીનું અંતર શું થઈ જાય, ઘટી જાય ડ્યુ ટુ ધીસ ઇલેક્ટ્રોન, કારણ કે 10 ઇલેક્ટ્રોન ઉમેરાયા છે અને 10 પ્રોટોન પણ ઉમેરાયા છે, અને આ ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીક જઈને ઉમેરાય છે, તો શું થાય, કેન્દ્રનું વધુ આકર્ષણ અનુભવે, એ નીચે જાય, સાથે સાથે ઉપરની કક્ષા પણ નીચે જાય. ક્લિયર? આ લોજિક બંનેની અંદર લાગુ પડશે. ક્લિયર? આ વસ્તુ આ બેમાં હોતી નથી. ક્લિયર? આ બેમાં પણ નથી હોતી એ બધી, કારણ કે આમાં ડી કક્ષક છે તો આમાં પણ ડી કક્ષક છે પહેલેથી, બરાબર. તો આમાં પણ અંદરની કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ઉમેરાયેલા છે, આમાં પણ અંદરની કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ઉમેરાયા છે, એટલે એ ફેક્ટર નેગ્લિજિબલ થઈ જાય, અથવા તો શું થઈ જાય, એકબીજાની સામે કાઉન્ટર થઈ જાય. ક્લિયર? અહીંયા એવું નથી. અહીંયા અંદરની કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ઉમેરાયા હતા, અહીંયા ઇલેક્ટ્રોન કેટલા ઉમેરાય છે, 10, અને હજુ એની અંદરની કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન ઉમેરાય છે. ક્લિયર? આ લોજિક છે, યાદ રાખજો દર વખતે લોજિક મારવા માટે. ક્લિયર? એક વસ્તુ ખબર પડી ગઈ. હવે કારણમાં શું લખીશું, કારણની અંદર આપણે શિલ્ડિંગ અસરનો ઉપયોગ કરીશું, બરાબર. તો કારણ બહુ સિમ્પલ લખીશું કે એલ્યુમિનિયમ કરતા ગેલિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શા માટે વધારે હોય છે, તો લખવાનું કે એલ્યુમિનિયમ થી ગેલિયમ તરફ જતા નવી 3D કક્ષકો ઉમેરાય છે, અને 3D કક્ષકો જે છે એ શું કરે છે, શિલ્ડિંગ અસર ઉત્પન્ન કરતી નથી, અથવા ઓછી શિલ્ડિંગ અસર ઉત્પન્ન કરે છે, જેના લીધે શું થાય તો કે કેન્દ્રનો ધન વીજભાર જે છે એ ઇલેક્ટ્રોન ઉપર વધારે લાગુ પડશે. બીજા શબ્દોમાં કહીએ તો અસરકારક કેન્દ્રીય વીજભાર સંયોજકતા ઇલેક્ટ્રોન પણ વધુ લાગુ પડશે, માટે ઇલેક્ટ્રોન ગુમાવવો મુશ્કેલ બને છે, માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટવાના બદલે થોડુંક વધે છે, બહુ વધારે નહીં વધે, કારણ કે અલ્ટિમેટલી જે ફેક્ટર અસર કરે છે, બરાબર, મુખ્ય ક્વોન્ટમ આંક પણ વધ્યો જ છે, તો એ ફેક્ટર તો અસર કરે જ છે, પણ સાથે આ એક અસર એવી થઈ જાય છે કે જે કહેવાય ને કેન્દ્રીય વીજભારને શું કરે છે, સપોર્ટ કરે છે. એના લીધે શું થાય તો કે એમ કહેવાય કે આયનીકરણ એન્થાલ્પીની અંદર એક અપવાદરૂપ કિસ્સો જોવા મળે છે. સેમ વસ્તુ પરમાણુ ત્રિજ્યામાં પણ તમને જોવા મળે, બરાબર. હવે તમને છે ને આ કિસ્સો જે છે પી વિભાગમાં તમે ભણશો ત્યારે એલ્યુમિનિયમ થી ગેલિયમ તરફ જતા પરમાણુ ત્રિજ્યાનો પણ કિસ્સો બની જાત, પણ નહીં બન્યો. કેમ? થોડાક અંતર માટે ખરેખર ઉપરથી નીચે તરફ જતા શું થાય, પરમાણુ ત્રિજ્યા વધે. તો અહીંયાથી અહીંયા તરફ આવો તો પરમાણુ ત્રિજ્યાનો એકદમ માઇનોર વધારો થાય છે, ખાલી 3 to 4 pm નો વધારો થાય છે. ખરેખર 30 pm જેટલો વધારો થવો જોઈએ, એની બદલે 3 to 4 pm નો વધારો થાય છે, તો એસા દેખાય અલ્ટિમેટલી ને લેસ ધેન નું ગ્રેટર ધેન લખી શકતા નથી. એટલા માટે આપણે ત્યાં એ પરમાણુ ત્રિજ્યાના અપવાદરૂપ કિસ્સાની ચર્ચા નથી કરતા, પણ આયનીકરણ એન્થાલ્પીમાં ઉલટા સુલટું થઈ જાય છે, બરાબર. આના કરતાની ઓછી હોવી જોઈએ, બરાબર. એલ્યુમિનિયમ ઇઝ ગ્રેટર ધેન ગેલિયમ હોવું જોઈએ, પણ શું છે, એલ્યુમિનિયમ ઇઝ લેસ ધેન ગેલિયમ છે, તો અપવાદરૂપ કિસ્સો છે, એટલે એ કારણ આપણે ભણીએ છીએ. આ જગ્યાએ તો પરમાણુ ત્રિજ્યા પણ ઘટી જાય છે અને આયનીકરણ એન્થાલ્પી પણ ઘટી જાય છે, કારણ કે ડબલ અસર ત્યાં જોવા મળે છે બે કક્ષકોની, બરાબર. તો એટલા માટે શું થાય છે તો કે આ કિસ્સો જે છે એ પરમાણુ ત્રિજ્યામાં પણ આવે ઇન્ડિયમ થી થેલિયમ તરફ, અને ઇન્ડિયમ થી થેલિયમ તરફ આયનીકરણ એન્થાલ્પીનો પણ કિસ્સો કારણ તરીકે પૂછાય છે, કારણ કે એક અપવાદરૂપ કિસ્સો જન્મ લે છે ત્યાં. ક્લિયર? બરાબર. હવે અહીંયા શું કારણ આપશો, ઇન્ડિયમ થી થેલિયમ તરફ જતા નવી 4f14 અને 3d10 કક્ષકો, એટલે કે 4f કક્ષકો 14 ઇલેક્ટ્રોન સાથે અને 5d કક્ષકો 10 ઇલેક્ટ્રોન સાથે અંદરના શક્તિ સ્તરમાં ઉમેરાય છે. અને અંદરના શક્તિ સ્તરમાં ઉમેરાવાના કારણે શું થાય તો કે આ બંને કક્ષકો જે છે શિલ્ડિંગ અસર ઓછી ઉત્પન્ન કરે. શિલ્ડિંગ અસર ઓછી ઉત્પન્ન થવાના કારણે અસરકારક કેન્દ્રીય ધનભાર વધે, આકર્ષણ વધે, અને જેના લીધે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ શું થાય છે, વધે છે. ક્લિયર? હજુ સમજ ના પડી હોય તો પાછું બેકવર્ડ જાઓ, ફરીથી સાંભળો અને બરાબર યાદ કરી લો. લખવું કેવી રીતે એ તમને પીડીએફ ની અંદર મળી જશે. ક્લિયર છે? બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈ શકો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. બરાબર. શું કહેવા માંગે છે જોઈએ. નીચે દર્શાવેલા તત્વોની જોડમાંનું કયું તત્વ વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતું હશે, તો ડેલ્ટા EGH ની વાત થાય છે,
બરાબર O and F વચ્ચે કોની વધારે હશે તો કે F ની. આનું કારણ પણ આપણે લખાઈ દીધેલું છે એટલે હું વધારે ચર્ચા નથી કરતો. અને બીજું છે F અને Cl, તો આમાં કોણ હશે? Cl. બરાબર, આનું પણ કારણ લખાઈ દીધું છે. અપવાદરૂપ કિસ્સો છે, તમને યાદ છે. બરાબર, તો અલ્ટિમેટલી એ તમારે ત્યાં લખી નાખવાના છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. 3.21. O ની દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેના પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતા ધન હશે, ઋણ હશે, ઓછી ઋણ હશે, તે અંગે તમારી અપેક્ષા શું છે અને તમારા ઉત્તરનું વાજબીપણું ચર્ચો. તો જો શું કહેવા માંગે છે કે O જે છે એમાંથી એક ઇલેક્ટ્રોન મેળવી અને એક -1 બને અને ત્યાર પછી એક બીજો ઇલેક્ટ્રોન મેળવીને -2 બને. બરાબર, એટલે +1 ઇલેક્ટ્રોન અને +1 ઇલેક્ટ્રોન. તો અહીંયા ડેલ્ટા EGH નું મૂલ્ય છે માનો કે 1, અહીંયા એક EGH નું મૂલ્ય છે માનો કે 2. તો આ તો ઋણ હશે, આ કેવું હશે એના માટેના ઉત્તર તમારે દેવાના છે. તો એની વાત આપણે કરીએ. બરાબર, તો પહેલો ઉત્તર આપીએ ડેલ્ટા EG1 માટે. ક્લિયર? તો O થી O- તરફ જતા ડેલ્ટા EGH નું મૂલ્ય કેવું હોય છે? ઋણ. ક્લિયર? પ્રથમ ઇલેક્ટ્રોન ઉમેરવો સહેલો હોય છે કારણ કે કોઈ ચાર્જ હોતો નથી, કોઈ રિપલ્સિવ ફોર્સ હોતું નથી. ક્લિયર? અને વધુ વિદ્યુત ઋણ છે તે સપોર્ટ કરશે. પણ આ ડેલ્ટા EGH1 ની વાત કરીએ આપણે. બરાબર, પણ જ્યારે O-1 માં એક ઇલેક્ટ્રોન તમે ઉમેરો અને O-2 બનાવો, બરાબર, ત્યારે ડેલ્ટા EGH નું મૂલ્ય કેવું હશે? તો એ ધન હોય છે. બરાબર, સ્ટ્રેન્જ. કેમ? એનું કારણ એ છે કે તમારી પાસે હવે નેગેટિવ ચાર્જ છે પહેલેથી જ. બરાબર, હવે તમારું જે સ્પીસીસ છે એના ઉપર પહેલેથી નેગેટિવ ચાર્જ હોય તો હવે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ લઈને આવશે તો આના ઉપર શું લાગશે? રિપલ્સિવ ફોર્સ લાગશે કે નહીં? સમાન વીજભારો વચ્ચે શું થવાનું છે? અપાકર્ષણ. એટલે આ નવા ઇલેક્ટ્રોનને ઉમેરવા માટે તમારે શું કરવું પડે? ફોર્સફુલી એને ઇલેક્ટ્રોન આપવો પડે. તો એ ફોર્સ એટલે કે એનર્જી આપણે આપવી પડે અને એનર્જી આપવી પડે એનો મતલબ ડેલ્ટા H નું મૂલ્ય કેવું થઈ જાય? ધન થઈ જાય. ધન થઈ જાય એનો મતલબ તમારી ઉષ્મા શોષક પ્રક્રિયા થશે અને ઋણના બદલે કેવું મૂલ્ય મળે છે તમને? ધન મૂલ્ય મળે છે. ક્લિયર છે? બરાબર, બહુ ઈઝી છે કિસ્સો. બરાબર, તો શું છે ફરીથી કહી દઉં એક શબ્દની અંદર. O- ની ઉપર ઋણ વીજભાર હોવાના કારણે તે નવા આવતા ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ લગાડે છે. આ અપાકર્ષણ વિરુદ્ધ જો ઇલેક્ટ્રોન ઉમેરવો હોય તો ફોર્સફુલી અથવા તો બળપૂર્વક ઇલેક્ટ્રોનને અંદર ધકેલવો પડે, જેના લીધે ડેલ્ટા EGH નું મૂલ્ય કેવું મળે છે તમને? ધન જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. 22. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વચ્ચે પાયાનો તફાવત શું છે? બરાબર, તફાવતના મુદ્દાઓ હું તમને આપી દઈશ લખીને, પણ એ બંને આપણે જોઈ ગયેલા છીએ એટલે વધારે ચર્ચા હું નહીં કરું. પણ વિદ્યુત ઋણતા એ શું છે? સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુઓ વચ્ચે રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા છે, જે વૃત્તિ છે, એને શું કહેવાય? વિદ્યુત ઋણતા. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે તો કે કોઈ પણ તત્વમાં એક ઇલેક્ટ્રોન ઉમેરી અને એને ઋણ આયન બનાવવા સમયે જે ઊર્જાનો ફેરફાર થાય છે, જે એન્થાલ્પીનો ફેરફાર થાય છે, એને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ધન પણ હોય ઋણ પણ હોય, એટલે હું આપવાની કે ગુમાવવા વાળી વાત કરતો નથી. ક્લિયર? એક વાત. બીજું, વિદ્યુત ઋણતા જે છે એનું મૂલ્ય ચોક્કસ હોતું નથી, અચળ હોતું નથી. તે કોના ઉપર આધાર રાખે છે? સામે કયો પરમાણુ છે તેના ઉપર. જ્યારે ડેલ્ટા EGH નું મૂલ્ય અચળ હોય છે, બરાબર, અને એનું મૂલ્ય જે છે એ ચોક્કસ હોય છે, જે આપણે માપી પણ શકીએ છીએ. બીજું મૂલ્ય એમ પણ કહે છે કે વિદ્યુત ઋણતા માપી શકાતી નથી, બરાબર, એ સાપેક્ષ હોય છે. ત્યારે EGH નું મૂલ્ય આપણે માપી શકીએ છીએ. કોઈ એમ કહે છે સર પાવલિંગ માપક્રમ તો છે, પણ માપક્રમ જે છે આપણે ઉપયોગમાં ક્યાંય નહીં લઈએ. બરાબર, અત્યારે તમે પાવલિંગ માપક્રમનો વાત કરી, ઉપયોગ કર્યો થોડો ઘણો, પણ અલ્ટિમેટલી 12મા ધોરણમાં ક્યાંય તમે પાવલિંગનું નામ સાંભળશો નહીં, કારણ તો કે એ વસ્તુ અચળ હોતી નથી. બરાબર, એનો એક બીજો ક્વેશ્ચન છે ત્યારે વધારે ચર્ચા કરીશું તમને. ક્લિયર આટલી વસ્તુ? બરાબર. પછી બીજી વસ્તુ શું કહી શકીએ કે વિદ્યુત ઋણતા જે છે એ ઇલેક્ટ્રોન આકર્ષવાનો ગુણધર્મ છે. બરાબર, જ્યારે વિદ્યુત ઋણતા શું છે તો કે એક પ્રોસેસ છે. વિદ્યુત ઋણતાનો મતલબ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે તો કે એક પ્રોસેસ છે ઇલેક્ટ્રોન મેળવવાની. આ સમયે થતો ઊર્જાનો ફેરફાર, એટલે તો એન્થાલ્પી ફેરફારની વાત આપણે કરીએ છીએ. વિદ્યુત ઋણતાને કોઈ એકમ હોતો નથી, કારણ કે એનું કોઈ મૂલ્ય જ હોતું નથી. બરાબર, તો એનો કોઈ એકમ નથી હોતો તો એકમ રહિત રાશિ છે એમ કહી શકીએ આપણે. બરાબર,
પણ અલ્ટિમેટલી ડેલ્ટા EGH નો તો એકમ હોય છે. આવા ઘણા બધા તફાવત તમે ત્યાં આપી શકો, જે હું તમને લખીને આપીશ તો તમે ત્યાંથી લખી શકો છો. આની ચર્ચા ઓલરેડી આપણે કરી ગયા છીએ, વધારે ટાઈમ આપણે બગાડીશું નહીં. 3.23 ઉપર આપણે જઈએ. શું કહેવા માંગે છે? નાઇટ્રોજનના બધા જ સંયોજનોમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા પાવલિંગ માપક્રમ મુજબ 3 હોય છે. આ વિધાન અંગે તમારી શું પ્રતિક્રિયા આપશો? બરાબર, તો જો આ ક્વેશ્ચન પણ હું તમને લખીને આપી દઈશ. તો નાઇટ્રોજન માટે પાવલિંગ માપક્રમ મુજબ એનું મૂલ્ય કેટલું છે? 3.0. તો આના માટે તમે શું પ્રતિક્રિયા આપશો? બરાબર, તો પ્રતિક્રિયાની અંદર શું કહેવું? ભાઈ છે તો છે એવું નહીં લખવાનું, ખબર પડે છે? બરાબર, પાવલિંગ માપક્રમ મુજબ 3 મૂલ્ય છે તો છે 3 મૂલ્ય. બરાબર, તો આવું આપણે લખવાનું નથી, અથવા તો કોઈ એવું પણ નહીં લખે કે ફ્લોરિન કરતા તેની વિદ્યુત ઋણતા ઓછી છે એવું દર્શાવે છે. તો વાત સાચી છે કે ખોટી નથી, પણ આપણે જુદી રીતે આપણે એને ઇવેલ્યુએટ કરશું એટલા માટે હું તમને લખીને આપીશ. શું કહેવા માંગે છે જોજો. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા જે છે એનું પાવલિંગ માપક્રમનું મૂલ્ય આપણને 3 આપેલું છે. એનો મતલબ શું થાય? તો કે પહેલી વાત કે વિદ્યુત ઋણતા જે છે એ માપી શકાય એવી રાશિ નથી, એટલે n નું મૂલ્ય 3 છે. બરાબર, એ સ્વીકાર્ય હોતું નથી. હવે શા માટે સ્વીકાર્ય નથી હોતું? સ્વીકાર્ય નથી. બરાબર, શા માટે નથી હોતું? તો કે ભાઈ વિદ્યુત ઋણતા છે એ ચોક્કસ હોતી નથી, એ સામે આવેલા પરમાણુ ઉપર આધાર રાખે છે. વિદ્યુત ઋણતા ઘણા બધા ફેક્ટર ઉપર આધાર રાખે. બરાબર, તો વિદ્યુત ઋણતા જે છે કોના ઉપર આધાર રાખે? તો કે સામે રહેલા પરમાણુ પર, બરાબર, પછી સંકરણ પર આધાર રાખે, બરાબર, પછી બંધના પ્રકાર પર આધાર રાખે, બંધ ક્રમાંક પર આધાર રાખે. બરાબર, આ બધી વસ્તુ તમને થોડીક નવી લાગશે, પણ અલ્ટિમેટલી સંકરણ, બંધનો પ્રકાર, બંધ ક્રમાંક આ બધું તમે રાસાયણિક બંધનમાં ભણશો, કે જે ચેપ્ટર તમારે ચાલુ છે ને એમાં આવશે. બરાબર, તો એના પર આધાર રાખે. હવે એક વસ્તુ કહી દઉં, જો માનો કે મારી પાસે કાર્બન હાઇડ્રોજન બોન્ડ છે. બરાબર, તો તમે એમ કહી દેશો કે નો ડાઉટ આ કાર્બન અને હાઇડ્રોજન બોન્ડ ની અંદર આ બંધ જે છે એની અંદર કાર્બનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે, હાઇડ્રોજનની થોડી ઓછી છે. બરાબર, તો આપણે શું કહીશું કે ભાઈ કાર્બન ઉપર આંશિક નેગેટિવ ચાર્જ હશે અને આના ઉપર આંશિક પોઝિટિવ ચાર્જ હશે. મૂલ્ય મળી ગયું. બરાબર, કાર્બન હાઇડ્રોજન જ છે. છતાં પણ હવે જો માનો કે આ કાર્બન બીજી પાછળ, બરાબર, પાછળ એનો કોઈ બોન્ડ તો હશે ને, કાર્બન 4 બોન્ડ બનાવી શકે, તો એ પાછળ એક બંધથી જોડાયેલો છે. હવે એક કાર્બન એવો છે જેની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે, તે પાછળ દ્વિબંધથી જોડાયેલો છે. એક કાર્બન એવો છે કે જે પાછળ ત્રિબંધથી જોડાયેલો છે. બરાબર, હવે તમને એમ થશે આવા મોલેક્યુલ ક્યાં હોય? બરાબર, તો જો હું કહી દઉં આવા મોલેક્યુલ ક્યાં હોય, તો જો અહીંયા હોય. બરાબર, તો H3 C H2H તો છે બધા સિંગલ બોન્ડ. બરાબર, હવે જો H2 C ડબલ બોન્ડ C H તો છે બધા ડબલ બોન્ડ અહીંયા અને એક સિંગલ બોન્ડ. આવી પરિસ્થિતિ, અને એવી જ રીતે હું આમ પણ લખી શકું કે નહીં? તો જો છે તો CH બોન્ડ જ, છતાં પણ બધાની અંદર હશે તો આવું જ, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ આ મૂલ્યો જે છે એ સરખા હશે નહીં. આમાં ડેલ્ટા જે છે એ ઓછો હશે, આમાં ડેલ્ટા માઇનસ વધારે હશે, આમાં ડેલ્ટા માઇનસ હજુ વધારે હશે. એનો મતલબ એમ કહીશું આ કાર્બનની વિદ્યુત ઋણતા આના કરતા ઓછી, આ કાર્બનની વિદ્યુત ઋણતા આના કરતા ઓછી. સૌથી વધારે વિદ્યુત ઋણ કાર્બન કયો થશે? આ ત્રીજા નંબરનો. ખબર પડી? બરાબર, તો આ રીતે વિદ્યુત ઋણતા ખરેખર તો બધી જગ્યાએ કાર્બન જ છે. ક્લિયર? તો આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. આ બધી વસ્તુ આપણે આવશે રાસાયણિક બંધનની અંદર થોડું ઘણું શીખશો, અને કાર્બન માટે ખાસ ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણે ભણીશું ત્યારે વધારે વાત આપણે કરીશું. ક્લિયર છે મિત્રો? બરાબર, તો એ વસ્તુ છે ધ્યાનમાં રાખવાની છે આપણે. એટલે વિદ્યુત ઋણતાનું મૂલ્ય 3 એ કોઈ પણ રીતે એમ ગણો તો સ્વીકાર્ય નથી, કારણ કે નાઇટ્રોજનના જ બે સંયોજનો લખી દો. બરાબર, NH3 અને NO2 આ બંનેની અંદર નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. ક્લિયર? બરાબર, તો બસ વાત થઈ ગઈ પૂરી. બરાબર, કેવી રીતે લખવું તમને આપી દઈશું. નેક્સ્ટ પોઈન્ટ 3.24 પરમાણુની ત્રિજ્યા સાથે સંકળાયેલા સિદ્ધાંતોની ચર્ચા કરો. જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે ત્યારે, જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. તો આના કારણ આ સ્વાધ્યાયની અંદર પણ આવી ગયા છે.
બરાબર, અને અલ્ટિમેટલી એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે તો શું બને? ઋણાયન. તો આમાં કયું કારણ લાગુ પડશે કે કોઈ પણ તટસ્થ પરમાણુમાંથી જ્યારે ઋણાયન બળે ત્યારે ત્રિજ્યામાં શું થાય છે? વધારો થાય છે. કારણ આપો. અથવા ઋણાયનની ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતા વધારે હોય છે. કારણ આપો. બરાબર, તો યાર સેમ કારણ છે, લખી નાખવાનું જાતે. અને ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બને? ધન આયન. તો પેલા બે કારણ એને પણ લાગુ પડશે કે કોઈ પણ ધન આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતા કેવી હોય છે? ઓછી હોય છે. બરાબર. અથવા જનક પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવી અને ધનાયન બને છે ત્યારે તેની ત્રિજ્યામાં ઘટાડો થાય છે. શા માટે? બરાબર. તો આ પ્રશ્નોના ઉત્તર ઓલરેડી આપણે લખાઈ દીધેલા છે, તો એ જ ઉત્તર અહીંયા આવે, પણ ઇલેક્ટ્રોન પ્રાપ્ત અને ગુમાવવાની રીતે લખવાનું. ક્લિયર? આયનીકરણની રીતે આપણે આયનીય ત્રિજ્યાના ઉપર આપણે લખીશું નહીં. ક્લિયર? આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ પોઈન્ટ 3.25 લખતા શીખજો મિત્રો, કારણ કે એક જ કોન્સેપ્ટ જે છે 25 રીતે પૂછાય તો એ જેવી રીતે પૂછાયો હોય ને એ રીતે આન્સર આપવાનો. આપણે પરમાણુ આયનીય ત્રિજ્યામાં એ વસ્તુ લખેલી હતી, તો અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્ત અને ઇલેક્ટ્રોન ગુમાવવા અંગે પૂછેલું છે, તો આપણે એ રીતે જવાબ લખવાનો. ક્લિયર? કે આ શબ્દો એની અંદર આવી જાય. 25 કોઈ તત્વના બે સમસ્થાનિકોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમાન હશે કે જુદું હશે તે અંગે તમારી અપેક્ષા શું છે? પહેલી વાર બે સમસ્થાનિક કીધા છે તમને. બરાબર. 25 બે સમસ્થાનિક. આવજો મિત્રો, સમસ્થાનિકની વ્યાખ્યા મેં તમને ઓલરેડી કરાવી દીધેલી છે. બરાબર. શું છે સમસ્થાનિકનો મતલબ? પરમાણુ ક્રમાંક સમાન પરંતુ પરમાણુ ભાર જુદા જુદા. તો એના માટે બેસ્ટ ઉદાહરણ આપણી પાસે છે HD. હાઈ ડેફિનેશન. નો હાઇડ્રોજન એન્ડ ડ્યુટેરિયમ. ક્લિયર? તો આમાં એક છે, આમાં એક બે છે. ક્લિયર? તો આ તમને ખ્યાલ છે. તો આમાં બેની આયનીકરણ એન્થાલ્પીમાં શું હશે એમ તમને પૂછેલું છે કે સમસ્થાનિક હોય તો તેની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં શું થાય? વધારો થાય, ઘટાડો થાય? તો અહીંયા હું એ જ લખું છું કે ડેલ્ટા I H અને ડેલ્ટા I H D આ બંનેના મૂલ્ય કેવા હોય છે? સમાન હોય છે. એટલે હું આ રીતે નહીં લખું, તમારે શું લખવાનું થશે કે બે સમસ્થાનિકો માટે ઇલેક્ટ્રોન કઈ કીધી છે? આયનીકરણ કીધું છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કીધી છે? પ્રથમ આયનીકરણ. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા હશે? સમાન હોય છે. કારણ શું? તો કે કારણ એક જ કે તેમની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે, તેમના અંદર કેન્દ્રમાં રહેલો ધન વીજભાર સમાન હોય છે. કારણ કે આયનીકરણ એન્થાલ્પી તો અલ્ટિમેટલી કોના ઉપર આધાર રાખે છે? કેન્દ્રીય વીજભાર પર આધાર રાખે છે. બરાબર. તો કેન્દ્રીય વીજભાર પણ સમાન હશે કારણ કે પરમાણુ ક્રમાંક સમાન છે. બરાબર. માટે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા હોય છે? સમાન હોય છે. એટલે કે કોણ જાતે 3.26 ધાતુઓ અને અધાતુઓ વચ્ચેનો મુખ્ય તફાવત શું હશે? તો તફાવતના મુદ્દાઓ બંને મેં લખાવેલા જ છે અલ્ટિમેટલી. તો તફાવતના મુદ્દાઓ હું તમને આપી દઈશ, તો ત્યાંથી તમે લખી લેજો. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, નાની ડીપમાં માહિતી આપણે લીધેલી જ છે ઓલરેડી. 3.27 ઉપર આવીએ આપણે, પેલા કાઢી નાખીએ. બરાબર છે. જોઈએ 3.27 સ્વાધ્યાય 3.27 શું કહેવા માંગે છે જોઈએ. આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તમને 4 પ્રશ્નો આપેલા છે, તો જોઈએ. ક્વેશ્ચન નંબર 1, બાહ્યતમ પેટાકોષમાં 5 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વોનું નામ જણાવો. બાહ્યતમ પેટાકોષમાં પેટાકોષ કીધી છે. કોષ કીધું હોત તો આપણે આખી પરમાણુની કક્ષા એને જોત, એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંકને. પેટાકોષ કીધેલી છે એટલે આપણે કક્ષક જોઈશું. ક્લિયર? તો બાહ્યતમ કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય. હવે એવું ક્યારે શક્ય બને? બરાબર. તો એવું ક્યારે શક્ય બને? જ્યારે p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય ત્યારે. કારણ તો કે s કક્ષકમાં તો 4 ઇલેક્ટ્રોન રહે જ નહીં. બરાબર. p કક્ષકમાં એ શક્ય છે. બરાબર. તમે કહેશો સર d કક્ષકમાં, તો d કક્ષકમાં પણ કહી શકાય, પણ d કક્ષક જ્યારે હશે ને ત્યારે ઓલરેડી બાહ્યતમ શક્તિ સ્તર કોણ હશે? s કક્ષક હશે. માનો કે 4s અને તમે એમ કહો સર 3d5 છે, તો અહીંયા બે ભરાય પછી જ આવે તા. બરાબર. હવે અહીંયા જો આવી ગયા તો બાહ્યતમ શક્તિ સ્તર તો આ થઈ ગયા મિત્રો, કારણ કે મુખ્ય ક્વોન્ટમ આંક તો કોનો વધારે છે? s કક્ષકનો. ક્લિયર? આ લોજિક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમને મનમાં આવા પ્રશ્નો થવા જોઈએ, તો એનો આન્સર મેં તમને આપી દીધેલો છે. એટલે 3d નહીં ચાલે, 4f આની જેમ જ નહીં ચાલે. ખબર પડે છે? કારણ કે એની પહેલા 4 કક્ષક જે અથવા તો કોઈ પણ હાયર
ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષક તમારી પાસે હાજર છે તો એ વસ્તુ ક્યાં બને કે જ્યાં 4 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય તો એ p કક્ષકમાં જ બને. ખબર પડી? બરાબર. એટલે બીજા કોઈ મનના કહેવાય ને મનના ઘોડાઓ દોડાવવાના નથી. તો એ બધાના આન્સરને તમને આપી દીધા. તો શું થશે? p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો np4 હોવું જોઈએ. np4 હોય તો s કક્ષક પૂરી કરીને જ આવી શકે. તો ns2 np4 ઇલેક્ટ્રોન રચના કોની છે? ઓક્સિજન વાળા સમૂહની. બરાબર. તો આ કોની થશે? ચાલ્કોજેન અથવા તો ઓક્સિજન ફેમિલી. ઓક્સિજન ફેમિલી થશે કે નહીં? બરાબર. તો એના તત્વોના નામો તમને ખબર છે? OSST PO બરાબર. उससे tipo OSST PO. તો આમાંથી કોઈ પણ નામ તમે લખી શકો. ક્લિયર છે મિત્રો? બરાબર. તમારે તો એકનું નામ પૂછેલું છે તો ઓક્સિજન નું લખો તો પણ સાચું, પણ બીજા નામ પણ તમે આપી શકો. નેક્સ્ટ, 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવતા તત્વનું નામ જણાવો. 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ. હવે તમે એમ પાછા કહેશો કે સર 2 ઇલેક્ટ્રોન તો કોઈ બી ગુમાવી શકે. તો કોઈ બી ગુમાવી શકે, કોઈ વાંધો નથી, પણ 2 જ ઇલેક્ટ્રોન ગુમાવતા હોય એની વાત. આની અંદર 2-3 આન્સર આવી શકે, કોઈ વાંધો નથી. બરાબર. પણ એવું ચોક્કસ કોણ છે? તો મેં તમને કીધું હતું કે અલ્ટિમેટલી આલ્કલી અર્થ ધાતુઓ જે છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનવાનું વલણ ધરાવે છે. એના સિવાય કોઈ વલણ એની પાસે નથી. નથી ઇલેક્ટ્રોન મેળવવાનું, નથી 1 ઇલેક્ટ્રોન ગુમાવવાનું, 2 જ ઇલેક્ટ્રોન ગુમાવવાના, નહીં તો નહીં ગુમાવવાના. ક્લિયર? ભાગીદારી તો કે નહીં, ભાગીદારી કોઈ સાથે અમે કરતા નથી. તો અલ્ટિમેટલી આપણે અહીંયા નામ કોનું આપીશું? આલ્કલી અર્થ ધાતુ. કે જે શું છે? સમૂહ નંબર 2. ક્લિયર? બરાબર છે. તો એની અંદરથી નામ દેવાનું. તો બેરી મગને કાલ એસટી ની બારીમાંથી રાડ પાડી. બરાબર. બેરી મગને કાલ એસટી ની બારીમાંથી રાડ પાડી. કોઈ બી નામ તમે લઈ શકો. બધા 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે. સર આની સિવાય બીજો જવાબ કયો આવે? આની સિવાય બીજા જવાબ છે ને ડી વિભાગની અંદર છે, બહુ બધા તત્વો છે. બરાબર. આની સિવાય જવાબ પ્રોપર જવાબ તો આ જ છે, તમારે આ જ લખવાનો છે. પણ એની સિવાય પણ આપણી પાસે ઘણા બધા છે. દાખલા તરીકે ઝિંક. ઝિંક +2 બનાવે છે, બીજું કઈ નથી બનાવતો બિચારો. બરાબર. પછી આમ તો સંક્રાંતિ તત્વોની બધાની +2 ઓક્સિડેશન અવસ્થા હોય જ છે. બરાબર. એટલે 21 થી લઈને 30 સુધી બધા લખી શકો. ACTPO સોરી ACTIV લખતો નથી. ACTIV CRM NFCU NSU અને ZN આ બધાની +2 ઓક્સિડેશન અવસ્થા હોય. પણ એની સિવાયની પણ ઓક્સિડેશન અવસ્થા હોય છે. ક્લિયર? એટલે વધારે બંધબેસતો જવાબ જે છે ને એ આવશે. તો ધ્યાન રાખજો મિત્રો, જ્યારે તમને 2 જવાબ સાચા લાગતા હોય ત્યારે વધારે સાચા જવાબને પસંદગી આપવી, અધકચરા જવાબને પસંદગી આપવી નહીં. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. 3.28 ઓકે સોરી હજી 2 બાકી રહી ગયા. 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવતા તત્વોનું નામ આપો. 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કોણ કરે? તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કોણ કરે? અધાતુ. એટલે આને છોડો. ધાતુ ઇલેક્ટ્રોન મેળવશે જ નહીં. બરાબર. S વિભાગ ગયો, D વિભાગ ગયો, સીધા ક્યાં આવી ગયા? P વિભાગની અંદર. તો P વિભાગમાં એવું કોણ છે કે જેને 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી અને નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ મળી શકે? આ વાય જ થશે કે નહીં? છે ને? 4 માંથી 6 થઈ જાય એટલે નિષ્ક્રિય વાયુ બની જાય. 8 માંથી 10. બરાબર. 16 માંથી 18. ખબર ને? આ બધા જે છે 8 માંથી 10 થઈ જશે 2 ઇલેક્ટ્રોન મેળવીને. 16 માંથી 18 થઈ જશે આર્ગોન જેવું. બરાબર. પછી ACTPO આ તો છે 34 માંથી 36 થઈ જશે. ક્લિયર? તો અલ્ટિમેટલી આ બધા 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે. એટલે અહીંયા મારે શું આવશે? તો કે 2 ઇલેક્ટ્રોન મેળવી અને નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ બનાવતા હોય એ લોકોની ઇલેક્ટ્રોન રચના આ થશે. એ સમૂહ નંબર છે 16. આનું નામ છે ચાલ્કોજેન. બરાબર. અથવા ઓક્સિજન ફેમિલી પણ તમે એને કહી શકો કે જે 2 ઇલેક્ટ્રોન મેળવી અને નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ ધરાવતો સમૂહ છે. બરાબર. તમે કહેશો સર
15મો સમૂહ છે ને 3 ઇલેક્ટ્રોન મેળવે. સર 17મો સમૂહ છે ને મિત્રો 1 ઇલેક્ટ્રોન મેળવે. આ એક જ એવો સમૂહ છે કે જે 2 ઇલેક્ટ્રોન મેળવીને નિષ્ક્રિય વાયુજોગ બંધારણ ધરાવે છે. ડી ધાતુ અધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી તેમજ વાયુ સ્વરૂપના તત્વો ધરાવતા સમૂહનું નામ આપો. ધાતુ અધાતુ તથા ઓરડાના તાપમાને પ્રવાહી પણ હોય, બધું ક્યાં છે તો કે 17મા સમૂહની અંદર. આ ડેટાબેઝનો પ્રશ્ન છે. સમૂહ નંબર 17. આમાં બધું છે, ધાતુ છે, અધાતુ છે, વાયુ છે, ઘન છે, પ્રવાહી છે, બધું. બરાબર. તો જો હવે એના સંયોજનો જ લખું છું. F2Cl2Br અથવા તો આપણે ખાલી તત્વ લખીએ FClBri. બરાબર. આ તો ખબર પડે કે નહીં. અને છેલ્લે કોણ છે? એસ્ટેટિન At. તો વાયુ, બરાબર, વાયુ Cl2 ખબર છે ને, Br પ્રવાહી હોય, બરાબર. આયોડિન ઘન સ્વરૂપમાં હોય, એસ્ટેટિન પણ ઘન સ્વરૂપમાં હોય. આ જે છે, બરાબર, આ બધા અધાતુ છે, બરાબર. આયોડિનમાં આયોડિન I2 ની અંદર થોડા ધાત્વિક ગુણધર્મો હોય છે, એસ્ટેટિન ની અંદર પણ ધાત્વિક ગુણધર્મો હોય. ક્લિયર? બધું આવી ગયું કે ધાતુ, અધાતુ, વાયુ, પ્રવાહી, ઘન. બરાબર. હવે 3.28 ઉપર જઈએ. ચાલીસ ક્વેશ્ચન છે મિત્રો, એટલે ફટાફટ આપણે જવું પડશે. બરાબર. જે ક્વેશ્ચનમાં જરૂર હોય ત્યાં આપણે ટાઈમ દઈશું. 3.28 શું છે જોઈ લઈએ. પ્રથમ સમૂહના તત્વો માટે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જે છે Li Na K RbCs. બરાબર. તો પ્રથમ સમૂહ માટે Li Na K RbCs. સમૂહ નંબર 17 માટે F Cl Br I એથિલ મોસ્ટલી લખતા નથી કારણ કે રેડિયોએક્ટિવ હોય. બરાબર. તો જો તો સમજાવો આ કોનો ક્રમ છે તો કે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે. પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે. બરાબર. તો જો આમાં લેસ ધેન છે ને આમાં ગ્રેટર ધેન છે. તો એવું કેમ? તો બહુ સિમ્પલ વસ્તુ છે, એની ચર્ચા આપણે કરી પણ ગયા છે કે પહેલા સમૂહની અંદર ધાતુ તત્વો આવેલા હોય છે. ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને કોઈ પણ પ્રકારના સંયોજનો બનાવતા હોય તો ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે, માટે ઉપરથી નીચે તરફ જતા ધાતુની પ્રતિક્રિયાત્મકતા વધે. એક વાત. સમૂહ 17 માં અધાતુ તત્વો મોસ્ટ ઓફ આવેલા હોય છે. તો શું થાય? તો ઉપરથી નીચે તરફ જતા અધાતુ એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, એટલે એના સંયોજનો જે છે ઇલેક્ટ્રોન મેળવી અને નિષ્ક્રિય વાયુજોગ બંધારણ બનાવવાના હોય છે. તો આ તત્વો જે છે એમાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે તો પ્રતિક્રિયાત્મકતા વધારે. તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી ઉપર વધારે હશે. બરાબર. નીચે જતા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી થશે? ઘટશે. તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે છે, માટે ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા પણ ઘટે છે. ક્લિયર? બહુ સિમ્પલ છે. આની ચર્ચા મેં પહેલા પણ કરી ગયો છું. ના ખબર પડી તો જો પાછળ એકવાર બેકવર્ડ થઈ ફરીથી મેં કીધું એ સાંભળજો, તમને ખ્યાલ આવી જશે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ 3.29 SPDF વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની રચના લખો. તો જો આ લખું હું તમને આપીશ નહીં લખીને, અહીંથી લખી લેજો ડાયરેક્ટ. S વિભાગ તો NS1, P વિભાગ ભાઈ P કક્ષકમાં ઇલેક્ટ્રોન, બરાબર, ડાયરેક્ટ તો જવાના નથી. S કક્ષક પૂરી કરીને પછી જ જશે કારણ કે આપણો ક્રમ છે SFDP નો. એ બધું તમને બહુ કામમાં આવશે. એ જે મેં ફોર્મ્યુલા કીધેલી છે એ તો બેસ્ટ ફોર્મ્યુલા છે, તમને છેક સુધી કામમાં આવશે આવા બધા કિસ્સાઓની અંદર. બરાબર. તો NP 1 to 6 સુધી આવશે કે નહીં? P વિભાગની અંદર 1 થી 6 સુધી ઇલેક્ટ્રોન ભરાશે. પણ મિત્રો અહીં સુધી ઇલેક્ટ્રોન ક્યારે આવે? જ્યારે S કક્ષક પૂરી ભરાઈ જાય ત્યારે. ક્લિયર? બરાબર. આપણે S અને P કક્ષકો જ લખીએ છીએ, બાકી આની વચ્ચે D કક્ષકો પણ આવે. હમણાં આપણે જે કારણ જોયું તેની અંદર આપણે જોયું હતું કે ભાઈ 4D કક્ષક આવે, 4S કક્ષક આવે તો વચ્ચે 3D પણ આવે. પણ એ 3D કક્ષક લખાતી નથી. તમારે લખવી હોય તો તમે લખી શકો N-1D10 NS2 અને NP 1 to 6. બરાબર. તો પણ ચાલે, પણ અલ્ટિમેટલી લખાતી નથી હોતી. આ પ્રતિનિધિ તત્વો માટે નથી લખાતી. બરાબર. હવે D વિભાગ છે તો D વિભાગમાં તો અધૂરી કક્ષક કઈ હશે? D જ કક્ષક હશે. તો એ લખવી જ પડે કમ્પલસરી.
બરાબર. તો ડી કક્ષક એનો ક્વોન્ટમ આંક જે છે એ ઓછો હશે તેને પહેલા લખાશે, ભલે ભરાતી છેલ્લે હોય, બરાબર, પણ એને લખાશે તો પહેલા જ, બરાબર. એટલે આપણે લખતી વખતે છે ધ્યાનમાં રાખવાનું n-1 d12 10 ns2. જો p કક્ષક તો આવશે જ નહીં, કારણ કે p કક્ષક સુધી ઇલેક્ટ્રોન જવાના જ નથી, કારણ કે d કક્ષકો વચ્ચે આવી જાય. s કક્ષક પછી d કક્ષક ભરાઈ જશે, p કક્ષક સુધી તો ઇલેક્ટ્રોન જવાના નથી, એટલે લખાવાની જ નથી. ક્લિયર? હવે એક આ બીજો એક પ્રોબ્લેમ શું છે ખબર? આની અંદર એક બીજી ઇલેક્ટ્રોન રચના પણ છે કે જે અનુકૂળ છે, પણ અપવાદરૂપ કિસ્સો છે, એટલે કંઈ ના કહી શકાય. બરાબર. ક્રોમિયમ અને કોપર તમને યાદ છે કે જેની અંદર s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન પણ હોય છે, એટલે આ વધુ સાચી ઇલેક્ટ્રોન રચના છે કે જેની અંદર બધા જ તત્વો આવી જાય છે, બરાબર. પણ આ ઇલેક્ટ્રોન રચના પણ સાચી, કારણ કે અપવાદ ક્યારે કહીએ? નિયમોથી વિરુદ્ધ હોય ત્યારે. તો નિયમ આ છે, એનાથી વિરુદ્ધ છે એટલે અપવાદ. જો નિયમ આ હોય તો એને અપવાદ કહી શકાય નહીં. તો બે રીતે આપણે વિચારવું પડે, બરાબર. જ્યારે બંને ઓપ્શન આપેલા હોય ત્યારે વધારે સાચો ઓપ્શન એમ ગણો તો આ થાય. ક્લિયર? તો ખાસ ધ્યાનમાં રાખજો. મોટા ભાગે એવું હોતું નથી, બે ઓપ્શન સાથે નહીં હોય, એક જ ઓપ્શન હશે તો બંને સિલેક્ટ કરી શકો, પણ ક્યારે? બરાબર, બંનેમાંથી એક હોય ત્યારે. મોસ્ટલી તમને આ જોવા મળશે, બરાબર. ને પેલું પણ તમારું સાચું છે. કોમ્પિટિટિવ લેવલ ઉપર બંને તમારે ધ્યાન રાખવા પડશે. વિભાગ F. હવે આમાં F કક્ષક અધૂરી હશે. હવે F કક્ષક સુધી ઇલેક્ટ્રોન આવવાના છે, તો P કક્ષક તો આમાં પણ નહીં હોય, કારણ કે P કક્ષક તો સૌથી છેલ્લે ભરે, બરાબર ને. SFDP P છેલ્લે હોય. તો હવે n-2 થી શરૂ કરીશું, પછી n-1 d ns. F કક્ષકમાં ઇલેક્ટ્રોન આવે તો એ ક્યારે આવે? બરાબર. આવજો, આની અંદર છે પ્રોબ્લેમ છે. 2 મિનિટ, એક વસ્તુ કહી દઉં. આપણો ક્રમ શું છે? SFDP નો ક્રમ છે, બરાબર. આમાં પ્રોબ્લેમ શું કામ થાય? કારણ કે આ કોન્સેપ્ટ છે 12મા ધોરણનો છે, બરાબર. એટલે થોડો પ્રોબ્લેમ થશે, કઈ નહીં, વાંધો નહીં, રાખી મૂકજો, બરાબર. હું તમને લખાઈ દઉં છું, ત્યારે યાદ રાખી લેજો. પણ શું કામ છે પણ હું તમને કહી દઉં. પહેલી વાત કે આ જ્યારે યાદ રાખો, બરાબર. હવે જો ખરેખર શું હોવું જોઈએ તો કે ns n-2f. એમાં d તો ક્યાંય આવે જ નહીં, d તો ક્યાંય આવે જ નહીં, બરાબર. તો નહીં વાંધો. તો આપણી રચના શું હોવી જોઈએ? 2 1 2 40. તમારા લેવલ ઉપર આ ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ. પણ આમાં જેમ પ્રોબ્લેમ છે ને એમાં આમાં પણ પ્રોબ્લેમ છે, ખબર પડી? હવે એમાં પ્રોબ્લેમ શું છે? એમાં છે ને ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન જાય છે. ક્લિયર? ખબર પડી? તો આની ઇલેક્ટ્રોન રચના જે છે એ આ જ પ્રકારે તમારે લખવાની છે કે જે હું લખાવું છું આ રીતે લખવાની નથી. એટલે આપણે આ નહીં યાદ રાખીએ, તમારા લેવલની, આપણે ઉપરના લેવલની જ યાદ રાખીશું, જેથી કરીને આગળ ઉપર પ્રોબ્લેમ થાય નહીં. તો એમાં શું થાય ખબર? S કક્ષકમાં તો બે જ ઇલેક્ટ્રોન હશે, એમાં એક ઇલેક્ટ્રોન નથી થતો, પણ D કક્ષકમાં એક ઇલેક્ટ્રોન જાય. એટલે D કક્ષક કેટલીક વાર ખાલી પણ હોય, કેટલીક વાર એની અંદર એક ઇલેક્ટ્રોન પણ હોય, અને આ ઇલેક્ટ્રોન રચના એની થશે. એટલે મિત્રો આ ઇલેક્ટ્રોન રચના તમારે ખાસ યાદ રાખવી પડશે, બરાબર. એ 12મા ધોરણની અંદર D અને F વિભાગના તત્વોમાં આપણે પાછી રિપીટ કરવાના છીએ. ત્યારે ઉદાહરણ પણ આપી દઈશું એના, બરાબર. ક્લિયર? લેન્થેના બધાનું ઉદાહરણ છે. D કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય છે, F કક્ષક પહેલા. તો જોઈ લેજો લેન્થેનમની ઇલેક્ટ્રોન રચના. બસ આપણે આ તમને કહી દીધું. ક્લિયર છે? નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. કેટલા થઈ ગયા આપણા પાસે? 29. એક કરી લઈએ 30. નીચે જણાવેલ બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના ધરાવતા તત્વોનું સ્થાન અને આવર્ત કોષ્ટકમાં સ્થાન જણાવો, બરાબર ને? તો જોઈ જણાવી દઈએ, બરાબર. પહેલું છે આપણી પાસે 1. શું છે? ns2np4. ns2np4. આ તો તમને રમકડું લાગશે, બરાબર ને? આપણા બધા સિદ્ધાંત છે એ પ્રમાણે. હવે જો n બરાબર 3 હોય તો આવર્ત શું થઈ ગયો? લો, કામ પૂરું. સમૂહ કેટલામો થશે? બોલો, જાતે કરો, વિચારો 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 વિચારો. ભાઈ હમણાં જ આપણે લખેલું હતું 16મો સમૂહ P4, બરાબર. કરીએ છીએ કેવી રીતે? P વિભાગની અંદર કેટલા સમૂહ હોય? 13 થી લઈને 18 સુધી, બરાબર. P1 થી લઈને P6 સુધી. તો અહીંથી શરૂ કરો. P4 છે ને? ક્લિયર? તો 13 14 15 અને 16 થઈ ગયું કે નહીં? બરાબર. તો કેટલામો સમૂહ હશે? 16. આ વસ્તુ મેં તમને શીખવાડેલી છે પહેલા જ. પછી n-1 d2 ns2. n બરાબર
આવર્ત તો ચા અહીંયા જોવાનું, એસ કક્ષકનો ક્વોન્ટમ. બરાબર. સમૂહ કયો હશે? કયા વિભાગનું તત્વ છે? એસ વિભાગનું નહીં. અધૂરી કક્ષક જોવાની ને, ડી વિભાગ. બરાબર. આપણો ક્રમ આ છે, પહેલા એસ ભરાય પછી એફ ભરાય. એફ તો નહીં હોય આમાં, બરાબર, તો ડી ભરાશે ડાયરેક્ટ. તો ડી વિભાગનું તત્વ છે. ડી વિભાગમાં બીજું, ડી વિભાગની અંદર ક્યાં ક્યાં સમૂહો હોય? 3 થી લઈને 12 સુધી. તો ગણો, 2 નંબર 3 4. તો આ ચોથા સમૂહ અને ચોથા આવર્તનનું તત્વ છે. નેક્સ્ટ પોઈન્ટ 3 નંબર, n-2 f7. જો આવ્યું, જો આ ઇલેક્ટ્રોન રચના જ અપવાદરૂપ આપેલી છે, જોઈ તમે, બરાબર. તો આ જ ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ આપેલી છે. તો હવે ક્લિયર? હવે જો આના માટે n બરાબર શું આપેલું છે મિત્રો? 6. હવે જો આમાં શું આવશે? n બરાબર 6 એટલે s નો ક્વોન્ટમ 6 થશે, એટલે આવર્ત તો ખબર પડી ગઈ. સમૂહ કેમ નથી? એફ વિભાગનું તત્વ છે મિત્રો. એફ વિભાગમાં કોઈ સમૂહો હોતા નથી. એને ખાલી એમ કહી શકાય કે ક્યાં હશે? છઠ્ઠો આવર્ત છે, સાતમો આવર્ત પણ હોય તો લેન્થેનાઇડ્સ છે. ક્લિયર? બસ પૂરું. બરાબર. તો અહીં સુધી રાખીએ આપણે આજે.